દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે આપણે ભગવાન શ્રી રામના દિવ્ય ચરિત્ર, દિવ્ય પ્રસંગની વાત કરી રહ્યા છીએ. મારી ચેનલમાં તમને ભગવાન શ્રી રામના, ભગવાન શ્રી કૃષ્ણના, રામાયણના, મહાભારતના દિવ્ય પ્રસંગોની, દિવ્ય શૂરવીરોની, શ્રેષ્ઠ ભક્તોની તમને વાતો જાણવા મળશે. તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી સાથે બેલ આઇકનને પ્રેસમાં કરવાનું છે. તો મારી ચેનલમાં તમને રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા, એની સાથે સાથે તમે સંસારમાં કીર્તન ભક્તિ કરવાની એની પણ તમને વાતો જાણવા મળશે, એમનો માર્ગદર્શન મળશે, એમનો તમને રસ્તો મળશે. તો આજે હું રામ ભગવાન જે 14 વર્ષનો વનવાસ માટે ગયા છે અને રામાયણમાં જે કથા આવે છે એનો એક નાનકડો પ્રસંગ છે, એની હું વાર્તા કરવા જઈ રહ્યો છું. તો ચલો ચાલુ કરીએ. રામ ભગવાનનો 14 વર્ષનો વનવાસ ચાલી રહ્યો છે. એમની જોડે લક્ષ્મણ છે. લક્ષ્મણ પોતે ફળ અને ફૂલ તોડવા જાય છે વનમાં. આ બાજુ ઇન્દ્રનો પુત્ર છે જયંત. ઇન્દ્રનો પુત્ર જયંતને વિચાર આવે છે કે હું ભગવાન શ્રી રામની પરીક્ષા લઉં, ભગવાન શ્રી રામના બળની પરીક્ષા લઉં, ભગવાન શ્રી રામના કેમ આટલી બધી શક્તિ છે એમની જોડે, એની પરીક્ષા લઉં. એને વિચાર આવ્યો છે. આવો વિચાર મૂર્ખતાને આવી શકે છે, હીન દ્રષ્ટિપણે આવી શકે, હીન વિચાર ધરાવતા લોકોને આવી શકે છે. અને આ એવો વિચાર છે, એવો છે કે જાણે કીડી જે છે એ સમુદ્રની પરીક્ષા લઈ રહી હોય એવો વિચાર એને આવી રહ્યો છે. સમુદ્રના બળની પરીક્ષા લઈ રહી હોય કીડી, એવી આ વાત છે. ઇન્દ્રના પુત્રને જયંતને વિચાર આવ્યો છે કે ભગવાન શ્રી રામના બળની પરીક્ષા લો. માટે જયંત પોતે કાગડો બની જાય છે. બરાબર. હવે તમને વિચાર આવે કાગડો કેમ બની રહ્યો? કાગડા જોઈને કોઈ ડરે નહીં. પહેલાં માનવું હતું કે મને જો ડરી જશે. તમે જોયું કે કાગડાને જોઈને કોઈ ડરી જાય, કાગડાને જોઈને કોઈ પશુ ભાગી જાય, પક્ષી ભાગી જાય, કોઈ માણસો ભાગી જાય, એવું તમે જોયું છે ખરા? ક્યારે નહીં જોયું એવું? કાગડા જોઈને કોઈ ના ડરે, તેમ છતાં કાગડાનું રૂપ લીધું. કાગડાનું રૂપ લઈને શ્રી રામ ભગવાન જોડે જાય છે. શ્રી રામ ભગવાન પોતે સીતાના ખોળામાં સૂઈ ગયા છે. ભગવાન શ્રી રામ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, એ પણ એમની પત્ની જોડે અવારનવાર આવી રીતે સેવા કરતા હતા. મેં કેટલી વાર વાંચ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન પોતે એમની પત્નીઓના બાલ વળાતા હોય, એમાં ફૂલ લગાવતા હોય બાલોમાં. બરાબર. આવી રીતના સેવા કરતા હોય છે. પત્નીની સેવા કરીને મતલબ નહીં કે બાયલો થઈ ગયો. અત્યારે જમાનામાં એવું છે, જો કોઈ પત્નીની સેવા કરે તો લોકો એમ જ તો બાયલો લાગે છે, ભાઈ બહેન ગુલામ લાગે છે, એવું ના હોય. ભગવાન શ્રી રામે આ બધું જ દૂર કરવા માટે આ બધી વાતો કરી છે, આ બધા પ્રસંગો છે. પણ અત્યારે જમાનામાં આ બધી વાર્તાઓ લુપ્ત થઈ ગઈ છે, કેમ કે લોકો આજના જમાનામાં વધારે વાંચે છે, શાસ્ત્રો વાંચતા નથી. માટે ધર્મથી વિમુખ થઈ ગયા છે. ધર્મને જાગૃત કરવા માટે લોકોના મનમાં લોકોને એક સારું જીવન જીવે, આદર્શ જીવન જીવે, મર્યાદા રાખીને જીવન જીવે માટે હું આ બધી કથાઓ કહી રહ્યો છું, માટે હું આ બધા પ્રસંગો કહી રહ્યો છું તમે લોકોને. હવે આગળ વાત કરું તો જે કાગડો બનીને આવે છે જયંત, એ પોતે ત્યાં જાય છે અને સીતા માતાના પગમાં જઈને ચાંચ મારીને ભાગી જાય છે, ચાંચ મારીને ઉડી જાય છે. શ્રી રામ ભગવાને બધું જોયું કે સલાહ બધું શું કર્યું. ત્યાં જ શ્રી રામ ભગવાને ત્યાં નીચે એક સળી હતી. ભગવાન શ્રી રામે સળીને મનમાં કલ્પના કરી. કલ્પના કરતાની સાથે સળી જે છે બાણ બની ગઈ. ક્ષણવારમાં તે બાણ બ્રહ્માસ્ત્ર બની ગયું. અને એ બ્રહ્માસ્ત્ર પછી એ કાગડાની પાછળ ભાગે છે. કાગડો પછી પોતે મૂળ રૂપમાં આવી જાય છે, એટલે પોતે પાછો જયંત બની જાય છે. જયંત બની જાય છે. જયંત પોતે ભાગે છે, એની પાછળ બ્રહ્માસ્ત્ર ભાગે છે. જેવી રીતના દુર્વાસાની પાછળ બ્રહ્માસ્ત્ર ભાગેલું, એવી રીતના જયંતની પાછળ પણ બ્રહ્માસ્ત્ર ભાગે છે. જયંત ભાગ જ કરે છે, બ્રહ્માસ્ત્ર પણ પાછળ ભાગે છે. જયંત પોતે પૈસાથી રેલપ છે, ગભરાયેલું આમ તેમ ભાગી રહ્યું છે. એની સાથે સાથે પછી પોતે એના પિતા જોડે સૌથી પહેલાં જાય છે.
એટલે કે ઇન્દ્ર જોડે જાય છે અને બધી વાત કરે છે. ઇન્દ્ર પછી પણ ના પાડે છે સહાય કરવાની, કોઈ પણ પ્રકારની સહાય કરવાની ના પાડી દે, ચોખ્ખું ના પાડી દે છે કે ભાઈ તે શ્રી રામ ભગવાન સાથે વૈર કર્યું છે, તારો મેળ નહીં પડે, હું આમાં કોઈ સહાય નહીં કરી શકું. પછી બરોડા ભગવાન જોડે જાય છે, ત્યાં પણ કોઈ મેળ પડતો નથી. અને પછી બીજા બધા દેવતાઓ જોડે પણ જાય છે, પણ ત્યાં પણ એનો મેળ પડતો નથી. આમ પછી આ બધું નારદ મુનિ જોતા હોય છે. નારદ મુનિ પોતે વાયરલેસ કેમેરો રાખતા હોય છે. પહેલાંના જમાનામાં કેમેરા નહોતા, પણ આમની જોડે વાયરલેસ કેમેરો હતો, જેથી કરીને એ બધું પોતે ત્યાં જોઈ શકતા હતા. દૂરદર્શનથી એમને બધું દેખાતું હતું, એ બધું જોઈ શકતા હતા કે હા ભાઈ આવો બનાવ બન્યો છે. સંત હતા, વિચાર આવ્યો કે ચલો ભાઈ આપણે હવે બચાવવો જોઈએ, કંઈક રસ્તો દેખાડવો જોઈએ, કોઈક માર્ગ દેખાડવો જોઈએ. માટે નારદ મુનિ પોતે એની જોડે જાય છે અને પછી વાત કરે છે, રસ્તો દેખાડે છે કે ભાઈ કામ કર તું, શ્રી રામ ભગવાનના ચરણમાં પડી જા, એમના ચરણમાં પડીને માફી માંગી લે, આના સિવાય બીજો મને કોઈ રસ્તો દેખાતો નથી. જૈન પોતે પછી શ્રી રામના ચરણમાં પડી ગયા છે, માફી માંગી લે છે. ચરણમાં આવ્યો છે હવે જૈન પોતે ભગવાનના શરણમાં આવે છે, ભગવાનના ચરણમાં આવે છે, પણ ભગવાન શ્રી રામ એને માફ કરતા નથી. બરાબર ક્રોધિત અવસ્થામાં છે અને જૈનને પછી એની એક આંખ ફોડી નાખે છે. એની જીવતો તો જવા દે છે, પણ એની આંખ ફોડી નાખે છે. હા, તમે વિચારતા હશો ભગવાન શ્રી રામ આવું કેમ કરે છે? ભગવાન શ્રી રામના ચરણમાં આવે છે, તેમ છતાં ભગવાન શ્રી રામે આવું કેમ કર્યું? એક આંખ કેમ ફોડી નાખી? કેમ કે તેને એક સ્ત્રી સાથે, એક માતા સાથે એમણે દુષ્ટતાનો વ્યવહાર કર્યો હતો, હીનતાનો વ્યવહાર કર્યો હતો. માટે એવું ક્યારેય નહીં ચાલે. ભગવાન શ્રી રામ આપણે એક સમજણ આપે છે, આપણે દિવ્ય જ્ઞાન આપે છે, દિવ્ય સ્ત્રોત આપે છે, દિવ્ય સમજણ આપે છે આ પ્રસંગથી. માટે એની આંખ ફોડી નાખે છે. એક આંખ ફોડવાથી એને ફાયદો શું થશે? તમે વિચારતા હશો, એક આંખ ફોડવાથી એને ફક્ત હવે સત્ય જ દેખાશે, અજવાળું દેખાશે, અંધારું દેખાશે, અસત્ય દેખાશે નહીં, મૂર્ખતા પછી ફરી વાર થશે નહીં. માટે દંડ આપવો બહુ જ જરૂરી હતું. માટે ભગવાન શ્રી રામે જયંતીની એક આંખ ફોડી નાખી છે. તો તમને આ મારો દિવ્ય પ્રસંગ કેવું લાગે છે? રામાયણનો દિવ્ય પ્રસંગ કેવો લાગે છે? તમે ચોક્કસ કહી શકો છો. તો પછી તમને આ મારો પ્રસંગ, આ રામાયણનો પ્રસંગ તમને કેવો લાગે છે? ચોક્કસ તમે કોમેન્ટમાં કહી શકો છો. સારી જ કોમેન્ટ કરજો, મહેરબાની કરીને ગંદકી ના ફેલાવતા. સોશિયલ મીડિયા એક સારું પ્લેટફોર્મ છે, સારી વાત છે. સોશિયલ મીડિયામાં ગંદકી કરતા નહીં. તમે ગંદકી કરશો તો તમારા સ્વભાવની જે એડ્રેસ છે એની અંદર છપાઈ જશે કે ભાઈ આ ફલાણા વ્યક્તિ આવું છે. માટે મહેરબાની કરીને સોશિયલ મીડિયા ખરાબ ના કરતા, બરાબર? મળી પછી એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.